સરસ મજાનું શિયાળુ સ્પેશિયલ લીલી તુવેરનું શાક બનાવીશું. ખરેખર અહીંયા જે લીલી તુવેરનું આ શાક છે ખાવાની બહુ મજા આવે છે. આ શાક બહુ ટેસ્ટી થાય છે, એકદમ આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને શિયાળામાં મળતી આ લીલી તુવેરમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન તત્વ છે, સાથે મેગ્નેશિયમ, પોટેશિયમ અને ડાયટરી ફાઇબર છે. આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. 250 ગ્રામ લીલી તુવેરના દાણા લીધા છે મેં. લીલું તુવેરના દાણાને ફોડી લેવાના, પીળા પીળા દાણા નહીં લેવાના, ગ્રીન દાણા હોય લેવાના. એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે, એનું શાક ખૂબ સારું બને છે. 250 ગ્રામ લીલી તુવેર છે તો સામે આપણે ટામેટાં અને ડુંગળી ઝીણા ઝીણા સમારેલા, આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે. અહીંયા આપણે 3 ચમચી તેલ લેવાનું છે. આમ તો 3 ચમચી તેલ 500 ગ્રામમાં વપરાય, પરંતુ જેવું તેલ આપણું ગરમ થાય એટલે આપણે રાઈ અને જીરુંથી વઘાર કરવાનો. એ પછી આપણે આદુ લસણ મરચાંની પેસ્ટને 1 મિનિટ સુધી સાંતળવાની. આ શાકની અંદર થોડું વધારે તેલ હોય એટલે સારું લાગે. હવે આપણે અહીંયા જે 2 ડુંગળી લીધી છે સૂકી, એ ડુંગળીને આપણે ઝીણી ઝીણી ક્રશ કરી લેવાની અને એકદમ સરસ રીતે ક્રશ કરી અને સાંતળી લેવાની છે. તમે અહીંયા જોઈ શકો છો, આપણે એકદમ સરસ રીતે સાંતળી લીધી છે. તેલની અંદર જ આપણી ડુંગળીને સાંતળવા દેવાની છે. આ જે ડુંગળી હોય એનો પાણીનો ભાગ બધો બળી જવો જોઈએ ત્યાં સુધી આપણે એને સાંતળીશું. તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે ખરેખર રીતે આપણો જે ડુંગળી છે એ બહુ વધારે પડતી ગ્રીન પણ બ્રાઉન ન થવી જોઈએ, એકદમ લાઇટ પિંક સાંતળવાની છે. 2 થી 3 મિનિટ સુધી મીડિયમ આંચે તેલમાં સાંતળવાની. હવે અહીંયા આપણે ટામેટાને પણ ઝીણા ઝીણા ચોપ કરી લેવાના છે, કારણ કે ટામેટા આપણે ચોપ કરીશું ને તો એનો ટેસ્ટ વધારે સારો આવે છે. એકદમ ઝીણા ઝીણા ચોપ કરવાના છે ટામેટાને. તો અહીંયા આપણે જ્યારે ડુંગળી સંતળાઈ જાય એટલે આપણે ટામેટાં ઉમેરી દેવાના છે. તમે ગેસની આંચ મીડિયમ રાખશો તો તમારે સતત હલાવ કરવું નહીં પડે. એટલા માટે મેં અહીંયા ગેસની આંચ મીડિયમ રાખી અને દર 1 થી 2 મિનિટ થાય એટલે હલાવી લેવાનું, જેના કારણે એકદમ સરસ રીતે તમારું જે સાંતળવાની જે ડુંગળી સાંતળવાની પ્રોસેસ છે તે થાય. અહીંયા આપણે વિડીયોને બિલકુલ સ્કીપ નથી કરતા. જેટલો ટાઈમ લાગે છે સાંતળવા માટે એટલો જ તમને જણાવું છું. તમે વિડીયો જોવો છો તો તમને આઈડિયા આવે છે કે ખરેખર આ સાંતળતા આટલો ટાઈમ લાગે છે. તમે વિડીયો જુઓ તો પહેલાં તમને એમ થાય બહુ વાર નથી લાગતી, ચલો બનાવી લઈએ, પરંતુ જેટલો પ્રિપેરેશનમાં ટાઈમ લાગવો જોઈએ એવું જણાવી દઉં. પરંતુ મેથડ છે, જે રેસીપી બનાવવા માટેનો ટાઈમ છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા 3 મિનિટ સુધી આપણે ડુંગળીને સાંતળવા દેવાની. એ પછી જ આપણે ઝીણા ઝીણા ચોપ કરેલા 2 ટામેટાને ઉમેરવાના છે. એકદમ સરસ સુગંધ આવવા લાગે એટલે આપણે ટામેટાને ઉમેરી દઈશું. તેલ બધું છૂટું પડવા લાગે, ડુંગળી છે એકદમ સરસ આમ લાઇટ થઈ જાય, ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે આપણે ટામેટાને ઉમેરી દેવાના છે. ટામેટાને ઉમેરી 1 મિનિટ સુધી સાંતળી લેવાના. એ પછી બધા મસાલા કરીશું. અહીંયા આપણે ડુંગળીને જ સાંતળવા દેવાની. ટામેટાને 2 થી 3 મિનિટ સુધી સાંતળવાની જરૂર નથી, કારણ કે આ શાક આપણે કુકરમાં બનાવીએ છીએ. પરંતુ હા, તમે જો તુવેરના દાણા છે ને કુકરમાં બાફી લીધા હોય તો તમારે જેવી રીતે ડુંગળી સાંતળે એ જ રીતે તમારે ટામેટાને સાંતળવાના. મસાલાની અંદર હળદર, મીઠું, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી બધા જ મસાલાને 1 મિનિટ સુધી તેલમાં મીડિયમ આંચે સાંતળવા દેવાના, જેના કારણે તો જ એનો ટેસ્ટ સારો આવે. હવે આપણે જે તુવેરના દાણા છે એને ઉમેરી દેવાના છે. એને પણ આપણે 1 મિનિટ સુધી ઉમેરી અને બધા મસાલાને તુવેરના દાણા સાથે ચડવા દેવાના છે. તેલ અને બધો મસાલો એકરસ થાય, સેટ થાય એ પછી જ આપણે થોડું પાણી ઉમેરીશું. તુવેરના દાણાને 1 મિનિટ સુધી સાંતળવા દીધા બાદ આપણે પાણી કેટલું ઉમેરવું, તો અડધી જ વાટકી ઉમેરવાનું, વધારે પાણી નથી ઉમેરવાનું. તો અહીંયા આપણે થોડું ગરમ મસાલો, થોડું મીઠું ફરી ઉમેરીશું ટેસ્ટ માટે. ટેસ્ટ આપણે ચેક કરવાનો. પાણી ઉમેરતા પહેલાં ટેસ્ટ પ્રોપર હોવો જોઈએ. અડધી જ વાટકી પાણી લેવાનું છે, એ ઉમેરી અને લીડ કવર કરવાનું છે અને આપણે 2 થી 3 સીટી થવા દઈએ. તો અહીંયા મીડિયમ આંચે તમે કરો તો 2 સીટી અને ફાસ્ટ ગેસે કરો તો 3 સીટી, કારણ કે તુવેર ઝડપથી ચડી જતી હોય છે. અહીંયા આપણી 3 સીટી પૂરી થઈ. એની રીતે કુકરને ઠંડુ પડવા દીધું છે. તમે જુઓ તો લીલી તુવેરનું આ શાક બહુ સરસ મજાનું બની ગયું છે. તો જે કોઈને એકલી તુવેર ભાવતી હોય, અંદર બટેકા રીંગણ કશું ઉમેર્યા વગર, તો એ આ લીલી તુવેરના દાણાનું શાક એકવાર તમે બનાવો, બહુ મજા આવશે. ખરેખર ટેસ્ટી છે, શિયાળુ સ્પેશિયલ છે, ખાવાની બહુ મજા આવશે. બાજરાના રોટલા સાથે અને રીંગણનું ભરતું હોય
કે રોટલી હોય પરાઠા હોય ત્યારે તમે આ શાક ખાઈ શકો છો.